તેલ કંપનીઓએ આજે 25 મેના રોજ પેટ્રોલના ભાવમાં ₹2.61 પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ₹2.71 પ્રતિ લીટરનો વધારો કર્યો છે। આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ₹102.12 પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ₹95.20 પ્રતિ લીટર પહોંચી ગઈ છે। આ મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ચોથી વખત વધારો થયો છે। 23 મેના રોજ પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે 19 મેના રોજ બંને ઈંધણના ભાવમાં સરેરાશ 90 પૈસાનો વધારો થયો હતો। તે પહેલા 15 મેના રોજ પણ ₹3 પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો। ઈંધણના વધતા ભાવોની સીધી અસર સામાન્ય જનજીવન પર જોવા મળી શકે છે। ટ્રક અને ટેમ્પોના ભાડામાં વધારો થવાથી શાકભાજી, ફળો અને રાશન જેવી વસ્તુઓ મોંઘી થઈ શકે છે। ખેતી માટે ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવાનો ખર્ચ વધવાથી અનાજના ભાવ પર પણ અસર પડી શકે છે। આ સાથે જ બસ, ઓટો અને સ્કૂલ બસોના ભાડામાં પણ વધારો થવાની શક્યતા છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલી તેજી માનવામાં આવી રહી છે। ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવના કારણે ક્રૂડ ઓઇલના ભાવ $70 પ્રતિ બેરલથી વધીને $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે। ક્રૂડના વધતા ભાવોને કારણે તેલ કંપનીઓ પર દબાણ વધ્યું હતું, જેના કારણે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે।